उत्पादन અને વ્યવસ્થાપન પ્રશ્ન નંબર 1 વિકલ્પો છે। પહેલામાં બી, બીજામાં બી, ત્રીજામાં સી, ચારમાં બી, પાંચમાં બી, છમાં એ, સાતમાં બી, 8 ડી, 9 સી, 10માં ડી। પ્રશ્ન 2 ઓળખો। પહેલામાં રાઇઝોબિયમ, બીજામાં ઉપર ડી અને 3માં સમાર। પ્રશ્ન 3 પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખોટું અને પાંચમું સાચું। પ્રશ્ન 4 નંબર 1 એનપીકેમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક દ્રવ્યો હોય છે। નંબર 2 હળ, ખરપીઓ અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો। સિંચાઈ એટલે શું? પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો। જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? ખેડૂતોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે। રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ। છંટકાવ કરતી વખતે નાક તેમજ મુખ કપડાથી ઢાંકી દેવું જોઈએ। પ્રશ્ન નંબર 5 શિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, દૂર કરવા શું કરવું જોઈએ? તો દૂર કરવા માટે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો જોઈએ, જેમ કે 2,4-D, તેમજ નીંદણ દૂર કરવા માટે ખરપિયા જેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ। તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે? પ્લાસ્ટિકની થેલીઓમાં કરવામાં આવે છે। 2 છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું જરૂરી છે, કારણ કે 2 છોડ વચ્ચે અંતર ન હોય તો જેમને સૂર્યપ્રકાશ, પોષક દ્રવ્યો, પાણી તેમજ જગ્યાઓમાં સ્પર્ધા થાય છે। જો છોડ વચ્ચે જગ્યા હોય તો સ્પર્ધા થાય નહીં અને આવશ્યક અંતર હોવું જરૂરી છે અને યોગ્ય પ્રમાણમાં ખાતર મળી શકે। પ્રશ્ન 5 તફાવત આપો। રવિ પાક અને ખરીફ પાક। રવિ પાક શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે, ખરીફ પાક જે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે। રવિ પાક રાઈ, બટાકા, વટાણા અને ચણા, અને ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ વગેરે। ફુવારા પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ સમતલ ભૂમિમાં કરવામાં આવે છે। ટપક પદ્ધતિનો ઉપયોગ સમતલ ભૂમિમાં કરવામાં આવે છે। આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે। ટપક પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી। જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત હોતું નથી, ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે। ટપક પદ્ધતિમાં પાણી અછતવાળા વિસ્તારમાં ઉપયોગ થાય છે। પ્રશ્ન 6 બંને પ્રવૃત્તિઓ બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો। તો એ પ્રવૃત્તિ ક્ષતિયુક્ત બીજ એ પ્રવૃત્તિ આપણે પુસ્તકમાં આપી છે, વાંચી અને જાતે લખવાની રહેશે। પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન પણ જાતે કરવાનું છે। પ્રશ્ન 7 ગુણધર્મોને આધારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું વર્ગીકરણ કરો। તો એ વર્ગીકરણ આપ્યું છે। પાકની ફેરબદલી કરવી જોઈએ, કારણ કે એક પાકને વારંવાર વાવવાથી જમીનો પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે। જો પાકની ફેરબદલી કરવામાં આવે તો પોષક દ્રવ્યોમાં ઘટાડો થતો નથી, તેથી પાકની ફેરબદલી કરવી જોઈએ। ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે, કારણ કે આધુનિક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ખેતીમાં મબલક પાક ઉત્પાદન મેળવી શકાય છે, જેથી કરીને આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે। જમીનનું ખેડાણ કરવું જરૂરી છે। ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગીને જમીનના કણ છૂટા પડે છે। વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, જમીનમાં હવાની અવરજવર વધે છે, જમીન પોચી બને છે। આથી જમીનની ખેડ કરવી જરૂરી છે। આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ, કારણ કે કૃત્રિમ ખાતરથી જમીનનું બંધારણ બગડે છે। કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીકવાર પાકને બહુ જ નુકસાન થાય છે અને પાક ઉત્પાદન ઓછું થાય છે, તેથી જમીન પણ પ્રદૂષિત થાય છે। આથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ। પ્રશ્ન નંબર 9 નામ નિર્દેશન કરો। હળ, શાફ્ટ અને ફાલ। અહીં પકડ, હેન્ડલ, વળેલી પ્લેટ, સળિયા અને બીમ જોઈને નામ આપવાનું છે। તો મોટ, ચેન પંપ, ઢેકલી અને રાહેન્ટ। ક્ષેત્રીય મુલાકાત લઈ આ
પ્રશ્નોના જવાબો જાતે કરવાના છે. પ્રશ્ન નંબર 11 તળાવ, તો એમાં આવશે બી. ચિત્ર જોઈ અને જોડવાના છે. ડેમ, ડી. નહેર, એ. કૂવો, એફ. નદી, સી. બોર, કૂવો, ટ્યુબવેલ. નીચેનો ફકરો વાંચી તેના પ્રશ્નોના જવાબ આપો. તો કુદરતી ખાતરથી કયા ફાયદા થાય છે? તો એ તમામ 3 પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે.